લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુર મેંગો ટ્રી રિસોર્ટ ઉનાળાની કળઝાળ ગરમીમાં લોકો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર. રાધનપુરના કલ્યાણપુરા ખાતે મેંગો ટ્રી રિસોર્ટ બન્યું ઉનાળામાં આકર્ષણનું કેન્દ્ર. 500થી વધુ આંબાના વૃક્ષો વચ્ચે વોટર પાર્ક, ડીજે સંગીત, રંગબેરંગી રાઇડ્સ અને કુદરતી ઠંડકનો અનોખો આનંદ. કલ્યાણપુરા ખાતે આવેલ મેંગો ટ્રી રિસોર્ટ હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે વોટર પાર્ક અને કુદરતી ઠંડકનો આનંદ માણી રહ્યા છે. ચલો જોઈએ આ ખાસ અહેવાલ. 500થી વધુ આંબાના હરિયાળા વૃક્ષોની વચ્ચે આવેલા મેંગો રિસોર્ટમાં હાલ રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આ રિસોર્ટમાં બનાવવામાં આવેલા વિશાળ વોટર પાર્ક, રંગબેરંગી વોટર રાઇડ્સ અને આકર્ષણ સ્લાઇડ્સ બાળકો અને યુવાનોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ રેઇન ડાન્સ ઝોનમાં ડીજેના ધમાકેદાર સંગીત સાથે લોકો પાણીના ફુવારા વચ્ચે ભરપૂર મોજ મજા માણી રહ્યા છે. સાથે જ વિશાળ સ્વિમિંગ પુલમાં પરિવાર સાથે લોકો ઠંડા પાણીમાં ગરમીથી રાહત મેળવી રહ્યા છે. આ રિસોર્ટમાં જમવાની તેમજ રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માત્ર 500 રૂપિયાની ટિકિટમાં વોટર પાર્ક સાથે જમવાનું આપવામાં આવે છે, જ્યારે બાળકો માટે પણ ખાસ રાહત દર રાખવામાં આવ્યો છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રિસોર્ટમાં સેફટી ગાર્ડની ટીમ પણ સતત તૈનાત રાખવામાં આવી છે, જેના કારણે પરિવારો નિરાંતે અહીં આનંદ માણી રહ્યા છે. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે કુદરતી ઠંડક, પાણીની મોજ મજા અને પરિવાર સાથે યાદગાર પળો પસાર કરવા માટે મેંગો રિસોર્ટ લોકોની પ્રથમ પસંદગી બની રહ્યું છે. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર. મેંગો ટ્રી રિસોર્ટ એ ખરેખર રાધનપુરની આખું નજીક અને આવી કાળઝાળ ગરમીમાં બાળકોને ખૂબ જ રાહત આપનારું છે. સાથે સાથે વાલીગણ પણ આવીને બાળકો જોડે આ મેંગો ટ્રીમાં પ્રકૃતિનો પણ આનંદ મળે છે. સુંદર મજાના બગીચા અને મેંગો ટ્રી જોઈને પણ આનંદની અનુભૂતિ થાય છે. સાથે સાથે હિંચકાઓ, લપસણીઓ અને સુંદર ફુવારા પદ્ધતિથી અને સુંદર મજાના ભોજનથી આ મેંગો ટ્રી રિસોર્ટ એ અનેરું આકર્ષણ બનવા જઈ રહ્યું છે. અને ઘણા બધાએ રાધનપુર આજુબાજુના વિસ્તારના લોકોને વોટર પાર્કને બદલે આ નાના રિસોર્ટની અંદર આવીને જે ખર્ચ છે એ પણ સસ્તો સાબિત થઈ રહ્યો છે. જે આ મેંગો ટ્રીમાં બાળકો નાહી અને આનંદ કરે છે, જે અવિસ્મરણીય છે. નાવા આયા કેવી આ કાળઝાળ ગરમી પડી રહી છે, નાવા આયા કેવું લાગે? કુદરતી કે આંબાની વચ્ચે વોટર પાર્ક કેવો લાગે તમને? આ ગરમીમાં તમે બહુ ગરમી છે, નાવા આવ્યા છો, કેવી આનંદ માણો?